પ્રક્ષિત અને એની પાછળ છે દર્શિત. તો આજે તો કાંઈક ધમાલ જ બનવાની છે, કારણ કે આપણે આવ્યા છે મહેમાન. અહીંયા જો મસ્ત મજાની ગાયું કેટલી બધી છે જો. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે પ્રક્ષિત અને એની પાછળ છે દર્શિત. તો આજે તો કાંઈક ધમાલ જ બનવાની છે, કારણ કે આપણે આવ્યા છે મહેમાન. તો મહેમાનમાં તો તમને બે તો ખબર પડી જ ગઈ છે અત્યારે. પરમ મિત્ર બે, પ્રક્ષિત અને દર્શિત. અરે વાહ! પછી રમવા બરકે રમવા તો આપણે જવું નથી, પણ અત્યારે તમને એક નવી જગ્યાએ લઈ જાય અને એ જગ્યા બહુ મસ્ત છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ક્યાં લઈ જાઉં છું એ તમને ખબર પડી જ જશે, પણ વિડીયોમાં બન્યા રહેવો. તો જો હવે અડધા તૈયાર થઈ ગયા છે, અડધા હજી બાકી છે. મોટા મહેમાન તૈયાર થવાના બાકી છે. જોયું ને? હે બાગુડા, આ બે તૈયાર થઈ ગયા છે. આને તૈયાર થવું નથી થવું. તો એ બધા આપણા મહેમાન છે. મહેમાન આપણે લઈ જાય છે. ક્યાં લઈ જાય? આપણે મફતમાં ફરવા જવું. કા દાંત છે ને આવ્યા તે કા મફત ના જાવ ને, અમે થોડા પૈસા કાઢવા ના. અમે સેવામાં આવીશું. પાકીટું ભરી લાવ્યા ને. સારું, હાલો તો આપણે રખડી આવીએ. તો મિત્રો, આપણે ફાઇનલી એવી જગ્યા ઉપર પૂગી ગયા છે કે જ્યાં આપણે વર્ષોથી અહીંયા દિવાળી ઉપર આપણે રંગોળી કરવા આવીએ છીએ. પણ હમણાં છેલ્લા 2 વર્ષથી આપણે નથી આવતા, નકર આ જગ્યા ઉપર આપણે રંગોળી બનાવતા હોય. અને વારીખેલે આપણા ભેગા સુરેશ તો હોય જ. કા સુરેશ? આ જગ્યા ઉપર રંગોળી બનાવતા, અને એકવાર આપણે અંદર બનાવી હતી ગામમાં ઓસરીમાં. હા, ઓસરીમાં જો આ નૈના ઊભી ને ત્યાં. તો હાલો હું તમને આગળ જે દર્શન કરાવું. આ મંદિર છે. અહીંયા જે કરે છે બધા. અહીંયા કેવો મસ્તીનો ઘોડો એક રાખેલો છે, તલવારું, ઢાલ બે બાજુ રાખેલી છે જો. આ ડંકો અને આ વાસળા દાદાનું છબી ને અહીંયા દીવો કરેલો છે, અને અહીંયા તેની ખાંભી છે. અને ક્યાં? હા, ફોટા. અહીંયા ફોટા પણ રાખેલા છે. કોઈ માનતામાં કરી હોય ને કે ફોટો ચડાવવાની, તો ફોટા રાખેલા છે. અહીંયા છે, અને આ બાજુ છે, ને એક અહીંયા રાખ્યો છે. એ તો વાસળા દાદાનો ફોટો છે. અને અહીંયા જો મસ્ત મજાની ગાયું કેટલી બધી છે જો. નાની ગાયું છે. માનતા ચડાવી હોય, ગાયોની રાખી હોય, અથવા ફોટો ચડાવવાની રાખી હોય, ઘણી જાતની માનતાઓ પણ રાખે છે માણસો. શ્રદ્ધા ને વિશ્વાસ. જો અત્યારે આપણે શૂટિંગ બહુ ઝાઝા કરી લીધા, ને રખડવાની જગ્યાએ બહુ મસ્ત છે. અને હવે આપણે જવું છે ઘરે, કેમ કે હવે અહીંથી છોકરાએ કે હવે ઠાક્યા છે, એટલે હવે ઘરે ભાગી જાય. અને પાછું છોકરાઓને ટ્યુશનમાં જવું છે. એટલે ફાઇનલી મિત્રો, હાલો હવે જમવાનું થઈ ગયું છે ત્યાર. આપણે રખડીને અત્યારે આવી ગયા ઘરે. અને સુરેશે જો આપણું ન્યૂ લુક ચેન્જ કરાવી નાખ્યું. આપણે કહેતા હતા કે એને પાકીટ ખાલી કરાવવું, પણ આપણા વાળ ખાલી કરી નાખ્યા. અને ન્યૂ લુક તમને કેવું લાગે એ જરાક કોમેન્ટમાં કહેજો. ને જમવામાં અત્યારે જો શું બનાવ્યું છે? કા અચ્છા, શાકમાં કઈ નવીન છે કે?
રીંગણા બટેટાનું હે. રીંગણા બટેટાનું શાક બનાવી નાખ્યું કા? એક તો લીંબુ હે. હા આ દર્શિત ખાવા બેસી ગયો. તો હાલો બધાય જમવા. અને હવે આપણે મળશું આગલા વ્લોગમાં. ત્યાં લગન આવજો બધાય. જય માતાજી.